નમસ્કાર, નૂન ટાઈમ ન્યૂઝ સાથે હું છું ઝિલન। સૌપ્રથમ વાત કરીએ જયંતી ભાનુશાળી હત્યા કેસમાં એટીએસને મોટી સફળતા હાથ લાગી છે। ભાનુશાળીની હત્યા કરનાર શૂટરો પોલીસની પકડમાં આવી ગયા છે। શાર્પ શૂટર શેખર અને સુરજીત ભાવને એટીએસે ઝડપી પાડ્યા છે। આ બંને શૂટરો સિવાય અન્ય 3 આરોપીઓ પણ પોલીસની ગિરફ્તમાં આવી ગયા છે। તમામ આરોપીઓને લઈ એટીએસ સાંજ સુધીમાં અમદાવાદ આવી પહોંચશે। તો એટીએસને આ મહત્વની સફળતા हाथ लागी है। बंने शूटरों ने झड़पी लेवामां आव्या छे। जयंती भानुशाળી हत्या केसमां एटीएसने मोटी सफलता मળી છે। जे बे शूटरो हता शार्प शूटर शेखर અને સુરજીત ભાવને એટીએસે ઝડપી પાડ્યા છે। આ બંને શૂટરો સિવાય અન્ય 3 આરોપીઓની પણ પોલીસે ધરપકડ કરી લીધી છે। તો આ તમામ આરોપીઓને લઈ એટીએસ સાંજ સુધીમાં અમદાવાદ આવી જશે। તો જયંતી ભાનુશાળી હત્યા કેસમાં બંને શાર્પ શૂટર હવે પોલીસને હાથ લાગી ગયા છે। સાંજ સુધીમાં તેમને અમદાવાદ લઈ લેવામાં આવશે। તો એટીએસને આ મોટી સફળતા હાથ લાગી છે। સુરજીત ભાવ નામનો વ્યક્તિ અને આ સાથે જ શેખર નામનો શાર્પ શૂટર, આ બંને વ્યક્તિઓને પોલીસે એટીએસે ઝડપી પાડવામાં સફળતા મેળવી છે। આ ઉપરાંત બીજા પણ 3 આરોપીઓ જેમની સામે ફરિયાદ નોંધાઈ છે આ કેસમાં, તે 3 આરોપીઓને પણ ઝડપી લેવામાં આવ્યા છે અને આ તમામની પૂછપરછ કરવામાં આવશે। સાંજ સુધીમાં એટીએસ આ બંને શાર્પ શૂટરને પણ અમદાવાદ લઈ આવશે। ખૂબ જ ચર્ચારી કહી શકાય તેવો જયંતી ભાનુશાળી હત્યા કેસ, જેમાં તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે। એટીએસને આ મહત્વની સફળતા હાથ લાગી છે। ઉલ્લેખનીય છે કે જયંતી ભાનુશાળીને ટ્રેનની અંદર જ ગોળી મારી અને હત્યા કરવામાં આવી હતી। ત્યારે જે 2 શાર્પ શૂટરો ઉપર શંકા હતી તે બંનેને પોલીસે પકડી પાડ્યા છે। શેખર અને સુરજીત ભાવ નામના 2 શાર્પ શૂટર કે જેમનો આ હત્યા કેસમાં હાથ હોવાની આશંકા પોલીસ સેવી રહી છે, તે બંનેને ઝડપી પાડવામાં આવ્યા છે। આ ઉપરાંત બીજા પણ 3 આરોપીઓ છે। તો હવે આ 5 પોલીસની પકડમાં છે। સાંજ સુધીમાં આ બંને શાર્પ શૂટરને પણ અમદાવાદ લઈ આવવામાં આવશે અને વધુ તપાસ હાથ ધરવામાં આવશે। તો આ એ જ કોચ છે જેની અંદર જયંતી ભાનુશાળીની હત્યા કરવામાં આવી હતી। રાતના સમયે ફાયરિંગ કરી અને તેમની હત્યા નિપજાવવામાં આવી હતી। ટ્રેનની અંદર હત્યાનો આ ચકચારી બનાવ, જેમાં અનેક તર્ક વિતર્ક સેવાઈ રહ્યા હતા। ત્યારે જે 5 લોકો ઉપર આરોપ છે તેમાંથી 3ની ધરપકડ કરી લેવામાં આવી છે। આ વિશે વધુ જાણકારી માટે જાવેદ ફોન લાઈનથી જોડાયા છે। જી જાવેદ, એટીએસને જે સફળતા હાથ લાગી છે, બંને શાર્પ શૂટરને પકડી પાડ્યા છે, કેવી રીતે બંનેને પકડવામાં સફળતા મેળવી? 2 દિવસથી ચકચારી ભર્યા ભાનુશાળી હત્યા કેસમાં એટીએસને મોટી સફળતા મળી છે। જેમાં કહી શકાય કે જે 2 શૂટરો છે, શેખર અને સુરજીત, બંને શૂટરોને એટીએસે ઝડપી પાડ્યો છે। તમામ બંને શૂટરોએ જે ભાનુશાળી પર હત્યા કરી ગોળીબાર કરીને બંને લોકો ભાગી ગયા હતા। જ્યારે 4 થી 5 ટીમો એટીએસે બનાવીને જુદી જુદી તપાસ હાથ ધરવામાં હતી। આ સિવાય ક્રાઇમ બ્રાન્ચ પણ આ તપાસમાં જોડાઈ હતી। એટીએસે 4 થી 5 ટીમો બનાવીને જે બંને શૂટરો છે બંને શૂટરોને ઝડપી પાડ્યા છે। આ સિવાય જે હત્યામાં સંડોવાયેલા 3 આરોપીઓ છે, તે 3 આરોપીઓને હાલ એટીએસને ઝડપી પાડે છે। તમામ લોકો યુપી ફાયરિંગ કરી યુપી ભાગી ગયા હતા। તમામ લોકોને હાલ એટીએસ લઈને ગુજરાત રવાના થઈ ગઈ છે। મોડી સાંજ સુધી તમામ આરોપીઓને અમદાવાદ લાવવામાં આવશે। જી બિલકુલ। યુપીમાં ક્યાંથી આ બંનેને ઝડપી પાડવામાં આવ્યા છે અને હવે આગળ શું કાર્યવાહી આ કેસમાં ચાલી રહી છે? ભાનુશાળી હત્યા કેસમાં 2 દિવસ પહેલા જે આરોપીઓ ભાગી ગયા હતા, ત્યારે એટીએસ, ક્રાઇમ બ્રાન્ચ અને સીટ દ્વારા તમામ અલગ અલગ જુદી જુદી ટીમો બનાવીને તપાસ હાથ ધરવામાં હતી। તે દરમિયાન જે શૂટરો જે ભાનુશાળીનો ફોન લઈને જે ફરાર થઈ ગયા હતા, ફોનની તપાસના આધારે એટીએસે જે તપાસ હાથ ધરી હતી, તે દરમિયાન જે 2 શૂટરો હતા, 2 શૂટરોનું લોકેશન ટ્રેસ થયું હતું। લોકેશન ટ્રેસ થતાની સાથે જ એટીએસે બંને આરોપીઓને દબોચી લીધા હતા। હાલ થોડીક જ કલાકોમાં જે છે એટીએસ તમામ આરોપીઓને લઈને અમદાવાદ રવાના થઈ જશે। જી આભાર સમગ્ર જાણકારી આપવા માટે। તો ઉત્તર પ્રદેશથી આ બંને શાર્પ શૂટરને ઝડપી પાડવામાં આવ્યા છે અને સાંજ સુધીમાં એટીએસ તે બંનેને લઈ અને અમદાવાદ પહોંચી જશે અને આ કેસમાં આગળની તપાસ જે છે તે કરવામાં આવશે। એટીએસને આ મહત્વની સફળતા હાથ લાગી છે। હત્યા કરનારા શૂટર્સને ઝડપી પાડવામાં આવ્યા છે। તેઓ ફાયરિંગ કરી અને યુપી ભાગી ગયા હતા, ત્યારે યુપીથી તેમને ઝડપી લેવામાં આવ્યા છે।
આ ઉપરાંત બીજા 3 શખ્સો સામે પણ ફરિયાદ નોંધાયેલી છે, જેમને પણ પોલીસે ઝડપી પાડ્યા છે.